નમસ્તે મિત્રો, જય જોહાર, જય આદિવાસી। આજે હું તમને આદિવાસી લોકો દિવાસો કેવી રીતે ઉજવે છે અને તેમાં શું શું વાનગી બનાવે છે તે હું આ વિડીયોમાં બતાવવાની છું। તો વિડીયો ખૂબ જ ઇન્ટરેસ્ટિંગ છે, તો વિડીયોને છેલ્લે સુધી દેખજો। તો દિવાસો એટલે 100 પર્વનો વાસો। દિવાસાની આગલી રાતથી જ ઉજવણી ચાલુ થઈ જાય છે અને આ 2 દિવસ દરમિયાન આદિવાસી ગામોમાં ઉત્સવનો માહોલ જોવા મળે છે। સાસરે ગયેલ દીકરીઓ માવતર આવે છે, પૂર્વજોને યાદ કરાય છે, ખેતરમાં નવા પાકની પૂજા થાય છે અને આખું ગામ ભેગું થઈને ગરબા ગાતા ગાતા દિવાસાની આગલી રાતે જાગરણ કરીને દેવતાઓને રીઝવવાનો પ્રયાસ કરે છે। અષાઢમાં મેઘરાજાનું આગમન થઈ ગયું હોય એટલે વાવણી પણ થઈ ગઈ હોય છે, એટલે દિવાસો આવતા સુધીમાં ખેતરમાં મકાઈ તુવેરના પાકની કૂંપણો ખેતરના પડખે ચીરીને ડોકિયા કરતી હોય છે, એટલે વરસાદ સમયસર વરસતો રહે અને પાકનો ઉતારો સારો આવે તે માટે આદિવાસીઓમાં દિવાસાના દિવસે વિશિષ્ટ અનુષ્ઠાનની પરંપરા છે કે દિવાસાની આગલી રાતે ઉજવણી કરાય છે, જેમાં ખેતરમાં જઈને કુટુંબના દેવતા અને પૂર્વજોના પૂજન કરાય છે, જેને ખેતરપાળો પણ કહેવાય છે। ખેતરપાળાની પૂજન કરીએ એવું પણ કહેવામાં આવે છે અને ઘરે અડદના વડા અથવા તો ઢેબરા બનાવવામાં આવે છે અથવા તો ચોખાના માલપુઆ બનાવવામાં આવે છે। તે તેની ફેવરેટ વાનગી હોય છે। દિવાસામાં મોસ્ટ ઓફલી જે આદિવાસીઓ હોય એ આ જ વાનગી બનાવતા હોય છે અને બીજું મરઘા અને બકરાની બલિ અપાય છે અને પછી તેને ખાતા હોય છે। પછી ખેતરમાં ઉગી નીકળેલા પાકનું પણ પૂજન કરાય છે। રાત્રે ગામ આખું ભેગું થાય છે અને દીવાના અજવાળે ગરબો ગાય છે અને ઢોલ ઢબૂકે છે। દિવસો ઉજવવામાં આવેલા દીકરીઓ અને કુટુંબીઓ તથા ગ્રામજનોને કોપરું, ગોળ અને ચણાનો પ્રસાદ આપે છે અને આખી રાત એ લોકો ગરબા રમે છે।